પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં. પેઢીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. નમસ્કાર. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે. અત્યારે ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવાર હોય કે કોંગ્રેસના ઉમેદવાર હોય એ ઉમેદવારી પત્ર લોકસભાની આપી રહ્યા છે. આ બધાની વચ્ચે એક સમાચાર આવ્યા કે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકોર છે એ ચાલુ સભાએ રડી પડ્યા હતા અને એના વિશે જ આજે વાત કરવી છે. નમસ્કાર. વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે જાણીએ છીએ કે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી છે એમાં બેન વર્સિસ બેન છે. એક બાજુ બનાસના બેન છે ગિનીબેન ઠાકોર, એમનું પોતાનું એવું કહેવું છે કે હું બનાસની બેન છું અને એમનું સામે એવું કહેવું છે કે આ જે લડાઈ છે એ બનાસની બેન સામે બનાસ બેંક એવી રીતના લડાઈ છે. હવે આ લડાઈની વચ્ચે શું થશે એ તો લોકો જ નક્કી કરવાના છે. પરંતુ અત્યારની વાત કરીએ તો કોંગ્રેસના બે ઉમેદવાર, એક તો ગિનીબેન ઠાકોર જે બનાસકાંઠાના ઉમેદવાર છે અને બીજા છે ઋત્વિક મકવાણા જે સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર છે. આજના દિવસમાં આ બંને ઉમેદવાર ભાવુક થઈ ગયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જેમ. એમણે રડતા રડતા પોતાની વાત રાખી હતી. ત્યારે ગિનીબેન ઠાકોરની આપણે વાત કરીએ તો ગિનીબેન ઠાકોરે સ્ટેજ ઉપર ભાષણ દરમિયાન અચાનક રડવા લાગ્યા હતા. એમણે તાલુકા પ્રમુખ, પંચાયત પ્રમુખની વાતથી લઈ, પોતાના દીકરાથી વાતથી લઈ, બનાસ બેંક અને બનાસના બેનની વાતથી લઈ અને ઘણી બધી વાતો ઉપર પોતાના મંતવ્યો રાખ્યા હતા. એ ભાવુક પણ જોઈએ. જાહેરમાં બીજું વિશેષ ના કહેતા મને બધા ધમકી આપે અને મને જ્યારે કોઈ 100 રૂપિયા આપે ને એમાંથી કે બેન 50 પાછા આપો. જ્યારે રોજના 50,000 આવે, લાખ રૂપિયા આવે ત્યારે હું પૈસાને મારી હાથે હોય એને આપું અને છાતી માથે હાથ મૂકીને રાતે વિચાર કરું, હે જ્ઞાની, તું એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી, આ આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા બનાવે છે ને તારી ખાનદાનીમાં કાંઈ વોટ ના આવે ને એવી મા જગદંબા, હે ધરણીધર, હે નડેશ્વરી માતા, હે અંબાજી, ક્યાંક મારા જિલ્લાએ, મારા નેતૃત્વે મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે. અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલાં મને વાલી કરી દે, એ મને સારું લાગશે. પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે. ત્યારે મારે વિશેષ નથી કેવું, બોલ સાહેબ, પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં. પેઢીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ વિરમું છું. હવે બનાસકાંઠાના લોકો નક્કી કરવાના છે ચૂંટણી જ્યારે થશે 7 તારીખે કે કોને મત આપવાના છે. શું થશે, કેમ થશે, બધું જ વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર જોતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.